સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબો દ્વારા સગર્ભાના પેટમાં ઉછરી રહેલા 7 માસના ગર્ભસ્થ શિશુને ઇન્ટ્રાયુટ્રાઇસ બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે લોહી ચડાવી અનોખો સિદ્ધિ પ્રાપ્ત કરાઈ હતી. સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટર અશ્વિન વાંછાણીએ જણાવ્યું હતું કે ગત શુક્રવારે સ્મીમેર હોસ્પિટલમાં પાંડેસરા બાટલીબોય વિસ્તારમાં રહેતી 30 વર્ષીય કામિનીબેન પટેલ નામની મહિલા સારવાર માટે આવી હતી અને તેણીને 7 માસનો ગર્ભ હોય. આ મહિલાને ભૂતકાળમાં 4 વખત ગર્ભપાત થયાનું જણાવતા ડોક્ટર વાંછાણીએ આ મહિલાને 4D સોનોગ્રાફી માટે સ્મીમેર હોસ્પિટલની રેડિયોલોજિસ્ટ મોના શાસ્ત્રી પાસે મોકલી હતી અને સોનોગ્રાફીમાં આ મહિલાને RH ઇમ્યુનાઇઝેશનના કારણે ફીટલ હાઇડ્રોપ્સ નામની બીમારી છે, જે બીમારીમાં માતાના નેગેટિવ અને બાળકના પોઝિટિવ બ્લડને લીધે ગર્ભસ્થ બાળકના રક્તકણો ફાટી જાય છે, જેથી બાળકનો વિકાસ અટકતા જ તે પેટમાં જ મૃત્યુ પામે છે. આવા કેસમાં બાળકોને બચાવવા માટે માતાના ગર્ભમાં જ બાળકને લોહી ચડાવવું પડે છે, જે પ્રોસિજર ખૂબ જ જટિલ હોવાથી સ્મીમેરમાં આ પ્રકારનો સ્પેશિયાલિસ્ટ નહીં હોવાથી સમસ્યા સર્જાઈ હતી, જેથી સ્મીમેરના તબીબોએ પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવતા અને આ પ્રકારની સ્પેશિયાલિટી ધરાવતા ડોક્ટર જયેશ પટેલનો સંપર્ક કર્યો હતો અને ખાનગી તબીબ પોતાની સેવા આપવા તૈયાર થયા હતા. પરંતુ બાળકનો જન્મ થાય ત્યાં સુધી ઓછામાં ઓછી 4 વખત આ પ્રક્રિયા કરવી પડે તેમ હોવાની સાથે તેમાં ખર્ચો પણ થાય તેમ હતો. આ ખર્ચો ગરીબ પરિવારમાંથી આવતી કામિનીબેન માટે અશક્ય હોય. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વંદના પટેલ, RMO જયેશ પટેલ અને ડોક્ટર દિનેશ પટેલે જનની સુરક્ષા યોજના હેઠળ સ્પેશિયલ કેસમાં ગાંધીનગરથી ખાસ મંજૂરી માંગી પ્રાઇવેટ તબીબને સ્મીમેરમાં બોલાવી સમગ્ર સાઉથ ગુજરાતમાં પ્રથમ વખત સ્મીમેર હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુને ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફ્યુઝ પદ્ધતિ વડે નવજીવન આપવામાં આવ્યું હતું. હા, હું ડૉક્ટર અશ્વિન વાછાણી, સહપ્રાધ્યાપક ગાયનેક વિભાગ, સ્મીમેર મેડિકલ કોલેજ. જે દર્દીની તમે વાત કરો છો એ અમારા વિભાગમાં છેલ્લા 7 દિવસથી દાખલ છે અને એ બેનને આ 5મી સુવાવડ છે. આગળની 4 સુવાવડમાં 2 બાળક એને ગર્ભાશયમાં જ ખરાબ થઈ ગયેલા છે અને 2 બાળક જન્મ પછી તરત ખરાબ થઈ ગયેલા છે. એ દર્દી 7મા મહિને અમારી પાસે ચેકઅપ માટે આવેલું ત્યારે બધા તપાસ કરતાં માલુમ પડેલું કે બેનનું જે લોહી ગ્રુપ છે એ નેગેટિવ છે અને બાળકનું લોહી ગ્રુપ જ્યારે પોઝિટિવ હોય ત્યારે આ ટાઈપના કિસ્સાઓ બનતા હોય છે. જેમાં નેગેટિવ અને પોઝિટિવ બ્લડ ગ્રુપના રિએક્શનના હિસાબે ગર્ભાવસ્થામાં ઉછરતા બાળકમાં બ્લડનું રિએક્શન આવતા રક્તકણો ફાટી જાય છે, એટલે બાળકનું અંદર ખૂન ઓછું થઈ જાય એટલે એને પોષણ ઓછું મળે છે. એટલે આ ટાઈપનું એમનું નિદાન થયું. તાજી સોનોગ્રાફી કરતાં એવું માલુમ પડેલ કે બાળકનો વિકાસ રૂંધાવા માંડ્યો છે અને બાળક અંદર ફરીથી ખરાબ થવાની પૂરી શક્યતાઓ છે. હવે આ પ્રકારના કિસ્સામાં 7મા મહિનાનું બાળક છે. આ લગભગ સોનોગ્રાફીના એસ્ટિમેશન પ્રમાણે 1 કિલોનું વજન છે, એટલે અત્યારે એને સિઝેરિયન કરીને કે ડિલિવરી કરીને બહાર કાઢીએ તો બચી ન શકે. એટલે હજુ એને ઓછામાં ઓછો 1 થી 1.5 મહિનો ગર્ભાવસ્થામાં એને ખેંચવું પડે અને સાથે સાથે એને પોષણ પણ મળવું જોઈએ, એ અમારી જરૂરિયાત ઊભી થઈ. હવે આવા કેસમાં અંદર એને રક્તકણો ફ્રેશ પૂરા પાડવાની જરૂર પડે. એટલે એના માટે જેવી રીતે આપણે કેમ કોઈ દર્દીને બ્લડની જરૂરિયાત ઊભી થાય તો બહારથી બ્લડ ચડાવીએ, એવી રીતે આ ગર્ભાવસ્થામાં વિકસતા બાળકને અંદર લોહીની જરૂરિયાત ઊભી થઈ છે એવું કહી શકાય. એટલે એના માટે ડિલિવરી પહેલાં બ્લડ ચડાવવાની જરૂર ઊભી થઈ, જેને અમારી ભાષામાં ઇન્ટ્રાયુટ્રાઇન બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે ગર્ભાવસ્થામાં જ ઉછરતા બાળકને બ્લડ ચડાવવાની જરૂરિયાત ઊભી થઈ. હવે જનરલી આ પ્રોસિજર આમ જોવા જોઈએ તો એકદમ માઇક્રો પ્રોસિજર કહેવાય, કારણ કે 1 કિલોનું બાળક ગર્ભાવસ્થાની અંદર, એ બાળક બી નાનું હોય, એની નાળ બી નાની હોય અને એની નસ બિલકુલ નાની હોય. એટલે એ નસને ગર્ભાવસ્થાની અંદર જ આપણે એને સોયથી પકડવી પડે, એનું બ્લડ ખેંચવું પડે અને નવું બ્લડ ચડાવવું પડે. એટલે આમ જોવા જોઈએ તો એકદમ માઇક્રો પ્રોસેસ કહેવાય. અને આ ટાઈપની સુવિધા આપણા સુરતમાં હજુ સુધી બીજી કોઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હતી અને એક્સપિરિયન્સ માણસોની બી કમી હતી. એટલે આ કેસને અમે પ્રાઇવેટમાં એક ડૉક્ટર જયેશભાઈ કરીને જે છે, જે આ બાબતની ટ્રેનિંગ મદ્રાસમાંથી લઈને આવેલા હતા, એટલે થોડો એક્સપિરિયન્સ આ બાબત નહોતો, પણ છતાં પણ એને બી સુરતના લેવલે એવા કોઈ બી કેસ હેન્ડલ કરેલા નહોતા. એટલે આખા કેસની એની સાથે વિગતવાર ચર્ચા કરી અને ત્યાર પછી અમે આ કેસને સ્મીમેરમાં મેનેજમેન્ટ કરવાનું નક્કી કર્યું.
ના, સુરત ખાતે તેમજ મારા ખ્યાલ પ્રમાણે સમગ્ર સાઉથ ગુજરાતમાં આ પ્રકારની પ્રોસિજર થયેલી નથી. વળી આ પ્રોસિજરમાં એક પ્રોબ્લેમ એ બી આવેલો કે આ ટાઈપની પ્રોસિજરમાં પ્રાઇવેટમાં કરવામાં એક સાયકલનો 15,000 થી 20,000નો ખર્ચો થાય છે. અને આ જે મહિલા છે એકદમ ગરીબ ક્લાસની છે, એટલે એમને આ ખર્ચા વિશે જાણ કરી કે મુંબઈ જઈને કે અમદાવાદ જઈને આ ટાઈપનું તમે કરાવો તો એની પાસે એટલા પૈસા નહોતા, એફોર્ડેબલ નહોતા. એટલે એમણે બધી જવાબદારી અમારા પર ઢોળી કે સાહેબ આ હોસ્પિટલમાં કંઈ થાય, સરકારીમાં કંઈ થાય, સરકારના ખર્ચે કંઈ થાય તો જ અમે કરી શકશું, બાકી અમારે એ રીચની બહાર છે. પછી આપણે અત્યારે રાજ્ય સરકારશ્રીની જનની સુરક્ષા યોજનાનો અમલ થાય છે સ્મીમેરમાં. એટલે એ યોજના અંતર્ગત જે કંઈ ગર્ભાવસ્થામાં માતાના કંઈ પણ સારવારનો ખર્ચો થાય રાજ્ય સરકાર ભોગવે છે. એટલે પછી સુપરિન્ટેન્ડન્ટ મેડમ અને આરએમઓ સાહેબને અમે આ કેસ અંગે ડિટેલમાં ચર્ચા કરી, ગાંધીનગરથી સ્પેશિયલ આ બાબતની જનની સુરક્ષા યોજના અંતર્ગત ખર્ચો આપવાની પરમિશન લીધી. અને પછી પ્રાઇવેટના એક ડૉક્ટર જયેશભાઈ સાથે મળી અને સ્મીમેરમાં જ આ કેસ હેન્ડલ કરવાનું નક્કી કર્યું. અને 2 દિવસ પહેલાં એટલે કે 25 તારીખે એમને આ બાબતની ઇન્ટ્રા યુટ્રાઇન ટ્રાન્સફ્યુઝનની સર્જરી ગાયનેક ઓપરેશન થિયેટરમાં જ રાખવામાં આવી. વળી આ કેસમાં આપણે લોહી ચડાવી દીધું બાળકને તો એની અસર જનરલી 8 થી 10 દિવસ સુધી રહેશે. એટલે એકાત્ર એની સોનોગ્રાફી કરી અને બાળકનું મોનિટરિંગ કરવું પડે. અને ફરીથી જ એના રક્તકણો જો ઓછા થતા હોય એવું સોનોગ્રાફી રિપોર્ટમાં લાગે તો એને સેકન્ડ સિટિંગમાં મોટાભાગે 10 થી 12 દિવસ પછી ફરી પાછું આ ટાઈપની ટ્રાન્સફ્યુઝન કરવું પડશે. લગભગ 3 વખત 4 વખત ટ્રાન્સફ્યુઝન કરશું તો બાળકનું વજન 2 કિલોની આસપાસ પહોંચી જશે, કાંઠે પહોંચી જશે. પછી એને સલામત રીતે આપણે ડિલિવરી કરાવી શકશું. ત્યારે હાલ તો તબીબોની કામગીરીથી આ ગરીબ પરિવાર પોતાના ઘરે બાળકનો જન્મ થશે તેવી આશા રાખી રહ્યા છે. मेरा नाम कन्नी बेन है. क्या नाम है आपका? कन्नी बेन. क्या हुआ आपको? मेरे को मतलब 4 बच्चे पहले मरे चुके, एक भी नहीं है. और ये डॉक्टर लोग हमारे ये बच्चे बचाने के लिए बहुत मेहनत किया है. आपको कितने दिन से यहाँ पे एडमिट किया हुआ है? वो मेरे को आज 8 दिन हो गया है. अच्छा, और कितने दिन के लिए रखने वाले हैं? अभी वो तो डॉक्टर साहब बताएगा तब पता चलेगा कितना दिन रखना है ऐसा. अच्छा, तो आपको कैसा महसूस हो रहा है यहाँ डॉक्टर आपके लिए इतनी मेहनत कर रहे थे? तो हमको अच्छा लग रहा है और हमारी बहुत अच्छी से मतलब सेवा कर रहे हैं लोग बच्चा बचाने के लिए. प्रभुलाल. क्या हुआ है आपको? हमारा कि जो पहले के जो केस हुआ था तो अभी तक 4 बच्चे नहीं जिंदे रहे. यहाँ पहली बार हम आए हुए तो हमारे यहाँ डॉक्टर लोगों ने बहुत व्यवस्थित से इलाज किया है, हमारे लिए बहुत मेहनत की, अच्छा किया गुजरात में. ये बच्चा हमको मिल जाए ये हमारे से मेहरबानी है डॉक्टरों से. आप गरीब हो, आप इतना खर्चा हाँ. नहीं कर सकते, तो यहाँ डॉक्टर ने क्या बोला है? हमारे जहाँ पहले आगे इलाज चल रहा था वहाँ हम इलाज करा, हमारे पास पैसा नहीं था तो हम यहाँ आए इलाज कराने के लिए. फिर यहाँ के डॉक्टर ने क्या बोला? डॉक्टर ने बोला हम कोशिश करते हैं, बच जाएगा तो आपका नसीब, जो भगवान करेगा वो सही है. हमारे भी हाथ में नहीं है और भगवान के भी हाथ में नहीं है. यहाँ से डॉक्टर का कैसा रिस्पॉन्स है? अच्छा है. 4 વખત ગર્ભપાત વેઠી ચૂકેલી આ ગરીબ મહિલાને તબીબોના આ પ્રયાસોથી ખોડો ખૂંદનાર મળવાની અપેક્ષા બંધાઈ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.